आप देख रहे हैं न्यूज फर्स्ट नेटवर्क, आपके साथ आपकी आवाज। भारत माता की नमस्कार। आज हम वापी तालुका की सिंदूर यात्रा में आप सभी लोग आए हैं। रैली आपको थोड़ी लंबी लगी, लेकिन ये लंबी रखने का कारण यही है कि अपने जो नौजवान सरहद पे है वो दिन रात खड़े रहते हैं जगह पे, तो हम लोग इतनी रैली नहीं कर सकते क्या? नमस्कार, मेरा नाम आरती सिंह और आज हम उपस्थित हैं छीरी में आर के देसाई कॉलेज में। आज यहाँ की जो छीरी की जो बीजेपी की पूरी टीम है, इन लोगों ने महिलाओं के साथ मिल करके जो अपना सिंदूर ऑपरेशन जो सक्सेसफुली कंप्लीट हुआ है उसके ऊपर एक पद यात्रा निकाली है। तो आज हमारे साथ मौजूद हैं यहाँ के बीजेपी वापी तालुका के अध्यक्ष मिस्टर समय पटेल जी। समय पटेल भाई, તમે શું સંદેશ આપવા માંગો છો દેશને? દેશને સંદેશ એ જ આપવા માંગે છે કે આપણી જે સૈન્ય, ભારતીય સૈન્ય જે પાકિસ્તાને આપણા પર જે નાકામ હુમલો કર્યો અને તેનો જવાબ આપણી સૈન્ય અને નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જે સૈન્યએ જે ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને એમાં ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો અને એના સન્માનમાં આપણા જવાનોના સન્માનમાં આજે વાપી તાલુકા દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું। તે બદલ જે અહીં આવ્યા વાપી તાલુકાથી તે બદલનો હું સર્વેનો આભાર વ્યક્ત કરું છું। समय एक सवाल है मारू कि ऑपोजिशन जे लोग है ने बाकी जे अपना देशना अमुक जे पोताने बहु सोशली अने भारतना बहु मोटा पेला देशभक्त गणे छे, ए लोग सवाल पूछे छे कि आज थयुं तो युद्ध थई जवा जोईए। तो आमा तमारे शुं कहेवुं कि युद्ध थवा थवुं जोईतुं हतुं कि नहीं थयुं? आपणे जे सीज फायर करावीने जे युद्धने विराम अपाव्या तो ए जे पगलुं भरवामां आव्युं आपणा सरकार तरफथी, तो एनामां તમે સહયોગ આપો છો કે નહીં આપો છો? તમારું કહેવાનું શું છે પર્સનલ આના ઉપર? આમાં આપણે જે સરકાર નિર્ણય લે છે તેમાં આપણે આગળથી એનો કોઈ મંતવ્ય આપી કંઈ ને કંઈ પ્લાનિંગ હોય છે, બેકઅપ પ્લાનિંગમાં હોઈ શકે। એમાં ખોટું આપણે કોઈ ખરાબ સંદેશો આગળ મોકલીને આપણે આગળ એવું નથી કરશું। જે સૈન્ય ભારત સરકાર જે નિર્ણય લેશે એ દેશ હિતમાં જ નિર્ણય લેશે, તેનો આપણે સર્વ નાગરિકોએ આપણે એમનો સહયોગ કરવો જોઈએ। પણ આમ તમે જો છો ટીકા ટિપ્પણી ઘણી બધી ચાલતી છે સોશિયલ મીડિયા, એ ના થવી જોઈએ। બિકોઝ કે જે માણસ જે પોઝિશન પર આજે બેસેલા અમારા જે પ્રધાનમંત્રી મોદી સાહેબ છે, તો એમના નેતૃત્વમાં જે અત્યારે આપણા જે સુધાર થયા છે દેશમાં ને બધી જગ્યા પર લોકલથી અગર આપણે વાત કરીએ તો ટોપ લેવલ સુધીમાં આ ટાઈપનું ક્યારેય બી કોઈ બીજી સરકારમાં જોવામાં આવ્યું ને તમે આમાંથી સહેમત છો? પૂરેપૂરો આપણે નરેન્દ્ર મોદી સરકારનો જે નિર્ણય લે છે આપણે થવામાં કેમ આવતું છે કે નહીં, मतलब आम थवुं जोईए तेम थवुं जोईए, टीका टिप्पणी वस्तु केम थया करे छे? ए संदेशो आपणे आपवा मांगे छे। आपणे घरे ज एकबीजानी टीका टिप्पणी करता ज छे, पण ए आ देश माटे छे। तो આપણે એટલી આશા રાખીએ છીએ કે દેશવાસીઓ પર કે આવા કોઈ પણ ખોટા સંદેશા નહીં આગળ વધાવીએ અને દેશના આગળ જે કંઈ બી પગલાં લઈ તેમાં આપણે એને ટોટલી એમનો સહયોગ કરીએ। બીજું આપણે આમ જોતા છે ભવિષ્યમાં અખંડ ભારતને, તો અખંડ ભારત અગર જો આ રીતનું વસ્તુ થશે, કેમ કે જો આપણામાં ગદ્દાર ને દુશ્મન તો આપણા દેશમાં છે। હું બહુ કટુ વસ્તુ બોલું છું ને મને બોલવા બી ગમે, મીડિયાવાળા અમને કંઈ બીક નથી। તો જ્યારે આપણી અંદર એકતાનું ભાવ નહીં રહે લોકોની અંદર, બરાબર, અને લોકો હળીમળીને એક સાથે એક જગ્યા પર નહીં ઊભા થાય, એકબીજાનું પગલું ખેંચે, તો આપણે કેવી રીતના અખંડ ભારત લાવશું ભવિષ્યમાં? આજે દેશમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક કોમ અહીં રહે છે। અહીં સુખ શાંતિથી બધા રહે છે। જાતપાતનો વિરોધ ના કરવો જોઈએ એમાં આપણે માનીએ છીએ અને દેશની હિતમાં જ આપણે આગળ વધવું જોઈએ। बिल्कुल बिल्कुल। हमारे माननीय प्रधानमंत्री जी ने हमारे सैनिकों को जो खुली आज़ादी दे करके उन्हें सिंदूर की कीमत क्या होती है वो बताने का जो उन्होंने एक संकल्प लिया था, उसे 15 दिनों में हमने पूरा किया। तो ये सिंदूर यात्रा जो તમે લોકો જે કાઢ્યા છે આનો મકસદ ને ઉદ્દેશ્ય શું છે, શું જણાવવા માંગો છો તમે સમાજને, સમાજની મહિલાઓને કે આવી ત્રુટ જે ઘટનાઓ ઘટે છે તો આના જવાબ અમે કેવી રીતના આપી શકીએ છીએ? आज પહેલગામમાં જે આતંકીઓ દ્વારા અમારા બહેનોને જે સિંદૂરને ઉજાગર કરવાનું કામ જે આતંકીઓ દ્વારા કરવામાં આવ્યું તેના 13 જ દિવસમાં અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ઓપરેશન સિંદૂરને સક્સેસ કરવામાં આવ્યું છે ત્યારે
અમારે જે ભારતીય સૈનિકોના જે માનમાં સન્માનમાં અત્યારે અમે વલસાડ જિલ્લા મહિલા મોરચા દ્વારા સિંદૂર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે પણ અમારા સૈનિકોના માનમાં અમારે મહિલાઓ કાયમ માટે ખડે પગે ખડી રહેશે અને દરેક ને હું લાખ અમારા સૈનિક ભાઈઓને લાખ સલામ કરું છું, એમને વંદન કરું છું. એમની યાદમાં શહીદોને હું અમરોની પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. આપનું નામ શું છે? ગીતાબેન પટેલ, વલસાડ જિલ્લા મહિલા મોરચા મહામંત્રી. તો આ મહિલાઓના જે તમે રેલી કાઢ્યું છે આજે, આનો સંદેશ શું આપવા માંગો છો તમે દેશને? ખરેખર તો જે આપણા જવાનો એ એટલી બધી જે પાકિસ્તાનમાં જઈને એમાં મહિલા પાકિસ્તાનમાં જઈને અને જે આપણને જે સલામતી આપી છે, જે આપણા જે મુસાફરો અહીંયાથી ગયેલા હતા પહેલગામ, એ લોકોને સાથે હિન્દુ મુસલમાન અલગ કરી દીધા અને હિન્દુઓને જાત બહેનોને એટલો મેસેજ એ લોકોએ મોકલેલો કે તમે તમારા નરેન્દ્ર મોદીને જઈને જણાવજો. તો બહેનોએ જણાવ્યું અને મોદી સાહેબે ટૂંક સમયમાં એમનો બદલો બતાવી દીધો. 15 દિવસની અંદર જવાબ આપવામાં આવ્યો છે. તો આ મહિલાઓ એમ કહેવા માંગે છે, અમારી ભારતની જેટલી બી મહિલાઓ છે, મહિલાઓની શક્તિનું પ્રદર્શન કરી બતાવીએ છીએ કે મહિલાઓ કમજોર નથી. જો મહિલાની તાકાત બતાવવામાં આવે તો એ બતાવી શકે છે કે મહિલાઓની તાકાત બી આજે શું મહત્ત્વ રાખે છે. એટલે મહિલાઓને કમજોર નહીં સમજવાનું. આ આતંકવાદીએ જે મહિલાને આ રીતનું સંદેશ આપીને જે અમારા મોદી સાહેબ સુધી લાવવાનું જે સંદેશ આપ્યો, એની જવાબ ટૂંકમાં 15 દિવસની અંદર મહિલાઓ થ્રુ જ આપવામાં આવ્યું છે. ધન્યવાદ. હું બહુ આભાર છું આપ સભીને બધાને. आपका नाम क्या है? मैं दीपिका सिंह हूँ. आज आप इस रैली के मकसद से हमारे वापी के जो महिलाएं हैं उनको क्या संदेशा देना चाहती हैं? हम यही संदेश देना चाहते हैं, जैसे पहलगांव में महिलाओं को उनके सिंदूर मिटाने की कोशिश आतंकवाद ने किया है, तो हमारे वीर जवान ये बिल्कुल भी बर्दाश्त नहीं करेंगे कि हमारी बहन बेटियों के कोई उनके गिरिबान पे हाथ डाले. और जैसे कि वीर जवानों ने हमारी बेटियों को चूड़ी की रक्षा और महिलाओं के सिंदूर की रक्षा की है. हम वीर जवानों के लिए यही कहना चाहेंगे, जय हिंद, जय भारत. बहुत बहुत धन्यवाद. मेरा नाम आरती सिंह है, न्यूज़ फर्स्ट नेटवर्क से. आपका नाम? मेरा नाम सुनीता तिवारी है, मैं तालुका प्रमुख हूँ. तो सुनीता जी, आज आप लोगों ने ये जो महिलाओं के साथ मिलकर पूरी आपकी महिला टीम ने इतना बढ़िया अद्भुत एक बढ़िया सा जो कि एक सिंदूर जो एक लाल कलर होता है, जो कि एक बहुत ही हमारे भारतीय नारी का एक बोलते हैं ना, बहुत गर्व की बात होती है कि जिनके मांग में सिंदूर, और टारगेट भी सिंदूर पे ही किया गया था और हमें सिंदूर का ही जवाब देने की बात भी की गई थी. जिस तरीके से हमें ये बोला गया था कि जाके अपने प्रधानमंत्री से बोल देना कि हमने ये किया है और जब उनसे जवाब मांगना. तो 15 दिन के अंदर जो हमारे माननीय प्रधानमंत्री जी ने सिंदूर ऑपरेशन, जो ये टाइटल ही लिया अपने आप में एक दर्शा देता है कि हमने ईंट का जवाब पत्थर से उनको दे दिया और समय बिना लिए हुए. तो आप लोगों ने जो ये सिंदूर का रंग, जो लाल रंग आज दिख रहा है मुझे हर एक नारी के कलर में, मतलब साड़ी है, ड्रेस है, मांग में सिंदूर भी, सब कुछ. तो ये जो सिंदूर की जो ताकत और शक्ति है, उसके बारे में आप क्या कहना चाहते हैं? पहले तो मैं अपने देश के सैनिकों को सत नमन करती हूँ, प्रणाम करती हूँ कि हमारे सैनिक ने अच्छा जवाब दिया. हमारे माननीय प्रधानमंत्री जी, हमें अपने सिंदूर पे गर्व है. हमारे ऐसे प्रधानमंत्री जी के गर्व है. जैसे उन्होंने बोला था कि जा कर के अपने देश के प्रधानमंत्री से बताना, तो उन्होंने अच्छे से बता दिया. उनकी 7 पुश्त याद करेगी. उनका मकसद था, मतलब धर्म पूछ करके उन्होंने हमला किया. उनका मकसद था कि हमारे बेकसूर नागरिकों को मारा गया. बेकसूर नागरिकों को मारा गया. हमारे घर में ही लड़ाई छिड़ जाए, और उनका मकसद असफल रहा. ये हमारे माननीय प्रधानमंत्री सिंदूर ऑपरेशन सक्सेसफुल हुआ. इस पे हमारे देश की जनता को बहुत गर्व है, और हम सब बहनों को भी बहुत गर्व है माननीय प्रधानमंत्री जी के ऊपर. हम सब ईश्वर से प्रार्थना करेंगे कि वो लंबी दीर्घायु हो और इसी तरह से
हमारे देश का नाम रोशन रहे। बहुत बहुत धन्यवाद। जैसे और हमारी जो दो बहनें जितने मतलब बहादुरी से लड़े हैं उनको भी मैं सत सत नमन करती हूँ। महिलाओं का सिंदूर उजाड़ा गया था, तो ये ऑपरेशन भी सिंदूर नाम भी रखा गया और हमने जवाब भी उनको महिलाओं के जरिए ही दिलाया। उनके घर में घुस करके हमने उनको जवाब दिया है। बताया कि हमारे भारत की बहन बेटियां हमारे लिए कितनी सम्माननीय है और हमारे लिए कितनी वो इम्पोर्टेंट है, कितनी पूजनीय है, ये हमारे प्रधानमंत्री जी ने सिंदूर ऑपरेशन करके दिखा दिया। जी बहुत बहुत धन्यवाद आपका। जी बहुत बहुत धन्यवाद। जैसा कि आप देख रहे हैं कि महिलाओं के अंदर जो आक्रोश, और दूसरी बात क्या कि जब ये लाल रंग, ये जो लाल रंग है अपने आप में, लाल रंग दो चीज़ों को दर्शाता है। एक, हर एक नारी जो हिंदुस्तान की जो सुहागन है उसकी मांग का सिंदूर, और दूसरा कि वो एक लाल रंग एक और हमको इंडिकेशन देता है खून। तो आपने अगर खून मांगा तो हम भी आपको खून से ही जवाब दिए, और आपने सिंदूर मिटाया तो हमने आपको आधा पाकिस्तान जो है न तो बुस करके न हंस करके, और आपको हमने अपने ज़बानी आपको जो है हमारे सैनिकों के थ्रू जवाब दे दिया। धन्यवाद। भारत माता की जय।